અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના મેદરપુરા પોલીસ મથક વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર પ્રેમીએ વિડીયો બનાવી બળાત્કાર ગુજાર્યા બાદ તેના બે મિત્રો એવા સગા બે ભાઈઓએ પણ પ્રેમી સાથેના સંબંધો અંગે પતિને જાણ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હોય, જેને લઈ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી છે। સુરતના મેદરપુરા પોલીસ મથકની હદમાં રહેતી પરિણીતા સાથે 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। વાત એમ છે કે પરિણીતાને તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે, નહીતર તારા પતિને બધું કહી દઈશ એવી ધમકી આપી પરિણીતા પર 3 જણાએ વારાફરતી રેપ કર્યું છે। હવસખોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। મેદરપુરા પોલીસે 30 વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે। બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં ગોલવાડ ખાતે રહેતા જતીન ઉર્ફે લાલો રમેશ રાણા અને લાલ દરવાજા ખાતે રહેતા 2 સગા ભાઈઓ પિયુષ લક્ષ્મણ ઉત્તેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણ ઉત્તેકરની ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓ પરિણીત છે અને સંતાનો પણ છે। પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં વર્ષ 2016માં પરિણીતા જોડે જતીન ઉર્ફે લાલો રાણાએ મિત્રતા કરી હતી, પછી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ પરિણીતાને 2 ભાઈઓએ બ્લેકમેલિંગ કરી કહ્યું કે તારા જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ બાંધવો પડશે, નહીતર તારા પતિને બધું કહી દઈશ એમ કહી બંને ભાઈઓએ વારાફરતી પરિણીતા પર બળાત્કાર કર્યો હતો। એટલું જ નહીં, પરિણીતાનો મોબાઈલમાં વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી। ત્રણેય આરોપીનો હીરા કારખાનામાં કામ કરે છે।